બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે। 10 બેઠકો પર 2 થી વધુ ફોર્મ ભરાયા છે, ત્યારે 6 બેઠકો પર માત્ર 1 જ ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે। ભાજપના આગેવાનોએ જ ચૂંટણી માટે ઉમેદવારી કરી છે, ત્યારે 3 બેઠકો પર પક્ષના સિનિયર નેતાઓએ ઉમેદવારી કરી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી કરી, જોઈતા પટેલ અને અણદા પટેલે ઉમેદવારી કરી છે। સિનિયર નેતાઓને ચૂંટણી ન લડવા મનાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે। યુવા અને મહિલા આગેવાનોને તક મળી શકે છે। ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। ધવલ, બનાસ ડેરીની જે ચૂંટણી છે બિનહરીફ કરાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, શું માહિતી? કિન્નરી, ચોક્કસથી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી માટેના જે રણશીંગુ છે તે ફૂંકાઈ ચૂક્યું હતું। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। ગઈકાલ સુધીમાં 6 બેઠકો એવી હતી કે જે 6 બેઠકો ઉપરથી માત્ર સિંગલ ફોર્મ ભરાયા હતા, એટલે કે 6 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે। પરંતુ 10 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો જંગ ખેલાય તેવા સંકેતો છે તે જોવા મળી રહ્યા હતા। પરંતુ હવે બનાસ ડેરીની આખી ચૂંટણી પ્રક્રિયા છે તેને બિનહરીફ કરવાના પ્રયાસો છે તે ચાલી રહ્યા હોવાની જે વાતો છે તે અત્યારે વહેતી થઈ છે। 10 બેઠકો પર 2 થી વધુ ફોર્મ ભરાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ 10 બેઠકોમાંથી 3 બેઠકો એવી છે કે જેના પરથી ભાજપના દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે। પાલનપુર બેઠક ઉપરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી સામે ફોર્મ ભર્યું છે। તો સાથે જ વડગામ બેઠક ઉપરથી વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોલની સામે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કેપી ચૌધરીએ ફોર્મ ભર્યું છે। ત્યારે કાંકરેજ બેઠક ઉપરથી વર્તમાન ડિરેક્ટર અણદાભાઈ પટેલ સામે બાબુભાઈ ચૌધરી કે જેઓ થરા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર છે તેમને ફોર્મ ભર્યું છે। એટલે કે ભાજપ સામે ભાજપ આવે તેવો ઘાટ ઘડાયો હતો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીની જે પ્રક્રિયા છે તે અંતિમ ચરણોમાં પહોંચે તે પહેલા તમામ જે લોકો છે તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આખી ચૂંટણી પ્રક્રિયાને બિનહરીફ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીનો દિવસ છે। અનેક ઉમેદવારો છે તે પોતાના ઉમેદવારી ફોર્મ ચકાસવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। મહત્વની વાત છે કે આજ સાંજ સુધીમાં પણ અનેક વધુ કેટલીક બેઠકો છે તે બિનહરીફ થાય તેવા સંકેતો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ જે પ્રકારે આખી ચૂંટણી પ્રક્રિયા છે બનાસ ડેરીની ચૂંટણીને બિનહરીફ થવાના પ્રયાસો થતા અત્યારે જોવા મળી રહ્યા છે। કિન્નરી, જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।